નમસ્કાર મિત્રો, મધુરસ વાર્તામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીએ એક એવા દેવની કથા જેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે, ભગવાન પરશુરામજી, જેને કહેવામાં આવે છે ક્ષત્રિય સંહારક અને બ્રાહ્મણના યોદ્ધા છે। એક વખતની વાત છે, મહર્ષિ જમદગ્નિ અને તેમની પત્ની રેણુકા માતાના ઘરમાં એક દિવ્ય સંતાન જન્મ્યું। તે બાળક જ વિષ્ણુ ભગવાનનો અવતાર હતા। પરશુરામ જન્મથી જ તેઓ જ્ઞાન અને શક્તિ બંનેનો સંયોગ હતો। એક દિવસ પરશુરામજીએ જોયું કે ક્ષત્રિય રાજાઓ અહંકારમાં આવી ધર્મનો નાશ કરી રહ્યા છે, ગરીબો પર અત્યાચાર કરી રહ્યા છે અને પોતાના શસ્ત્રથી અહંકાર બતાવી રહ્યા છે। તે સમયે પરશુરામજીએ નક્કી કર્યું કે તેઓ ધરતી પરથી અહંકાર અને અધર્મનો નાશ કરશે। તેઓએ ભગવાન શિવ પાસેથી પરશુ એટલે કે કુહાડી નામનું હથિયાર મેળવ્યું અને ત્યારથી જ તેમનું નામ પરશુરામ મળ્યું, એટલે કે પરશુ ધરાવનાર। જ્યારે રાજા કાર્તવીર્ય અર્જુન એ પરશુરામજીના પિતાનું કામધેનુ ગાયની ચોરી કરી, ત્યારે પરશુરામજીએ ગુસ્સે થઈ રાજાને યુદ્ધમાં મારી નાખ્યા। પછી તેમણે 21 વાર ધરતીમાંથી અહંકાર ભરેલા ક્ષત્રિય રાજાનો નાશ કરી ધર્મની સ્થાપના કરી। પરંતુ તેઓ માત્ર યોદ્ધા જ ન હતા, તેઓ મહાન બ્રાહ્મણ અને તપસ્વી પણ હતા। પરશુરામજીએ આખી ધરતી રાજાઓ પાસેથી જીતીને બ્રાહ્મણોને દાનમાં આપી દીધી। પરશુરામજી આપણને એવું શીખવે છે કે ધર્મની રક્ષા માટે ક્યારેક શક્તિનો ઉપયોગ જરૂર છે, ક્યારેક શસ્ત્રનો પણ ઉપયોગ છે। શક્તિ અને શસ્ત્ર બંનેનું સંતુલન રાખવું એ સાચો માર્ગ છે। તેઓની કથા બતાવે છે કે અહંકાર કેટલો મોટો હોય અને અંતે ધર્મનો જ વિજય થાય છે। તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો અને સરસ મજાની કોમેન્ટ કરજો। ફરી મળશું આપણે આવી મસ્ત વાર્તા સાથે। જય શ્રી કૃષ્ણ।